સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગાઈઝ આજ તો મોડા વ્લોગ ચાલુ કર્યો છે. હું ઉઠ્યો જ છું 9 વાગે, 9:30 થઈ ગયા છે. નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો, વ્લોગ મોડા ચાલુ કર્યો. હું થાકી રાખી હતી. ચલો ગાઈઝ, દીવાબત્તી કરીએ ને ચા પાણી કરીએ. પહેલાં ચા ગરમ કરવા મૂકી દઈએ ને પછી દીવાબત્તી કરવા જઈએ. બે પણ અંગાત થાય. ચાલ નહીં ગાઈઝ, નવી બનાવી પડશે તો પહેલાં દીવાબત્તી કરી દઈએ. તો ગાઈઝ નવી ચા મૂકી દીધી છે, દીવાબત્તી મૂકી કરી દીધી. પી લઈએ. નોકરીનો ટાઈમ તો મારા 9:30 વાગી ગયા. તો ચા પાણી કરીને ઉપર આવી જઈશું રૂમમાં. તો બધું હરખું કરી દઈએ, પથારી પછી નીચે જઈએ પાછા. તો કહીશ હું તો નીચે આવી ગયું. હવે ચા મસ્ત બનાવી દી મેં લગથી. કેવી હતી? ઠીક. હા, ગુડ મોર્નિંગ. જય માતાજી. તો કઈ દાળ બાળ મૂકાઈ રહી છે હવે. તાર બપોર નહીં ખાવાનું? ના, કશું ના બનાવતી બસ. એવું એ તો કાલ તો થાક્યા હતા ને એટલે ભૂખ લાગી. થાક તો લાગે જ ને. કેટલો ચડવાનું તો એ હોય ચડાવી દીધો. પેલા ડુંગળી ચડ્યા, કેટલા ડુંગરા ચડ્યા? વરસમાં 2 ડુંગરા ચડી જાય. તો ચલો કઈ જવું સવાર નોકરી. પાછું તો હજી ઘેરે નહીં રહે. આવી બનાવશે ખાવાનું ને આપણે નીકળીએ નોકરી જવા માટે. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો ટિફિન લેવા માટે. મારે તો ખાવાની ઉપવાસ હતી. ટિફિન ભર્યું. કાકડી ખાવી? ના, ભર દે. નહીં ખાય, કાકડી ના ખાય. કાકડી ફરાડી ટિફિન ભરે હું હેડું ખાવી તો તમારી ના. દાળ બનાવી સત્તાવાળી દાળ ને રોટલો. બેસી ટિફિન ભરે તો પછી હેંડીએ. તો કાંઈ મમ્મી તો જમવા બેઠી હોય. હું જાઉં છું ટિફિન લઈને બજાર. હવે બિંગ લઈ લઈશું બજારમાંથી ને ખાશું. ચાલો કાંઈ જવું નીકળીએ. તો કાંઈ હું તો ઘરે આવી ગયો નોકરીથી. હાલ આતું નથી, હેડાતું નથી. પેડીઓ ભરી જાય. દવા લગાવી દી પણ 2-3 દાડા તો રહે જેવું. મૂવ લગાવ્યો. મૂવ તો શું કર્યું કે શું કર્યું કહું? આય લે પેલી ચોપ બદલી તો તારી હે ચોમી લીધી લે. તો ગાઈસ ચલો, આ તો સ્વિચ બદલવી છે એની. લાઇટ નથી ને મમ્મી બહુ તકલીફ પડે. આવી લાઇટ હવે પણ જો ડીમ થાય. આ તો બદલી નાખી. હવે શું બનાવો? ખીચડી બનાવો? ચલો આ તો બદલી નાખીએ. ઘરના કારીગર આવ્યા સાથે ચાલ બદલવાની. તો ગાઈસ આખું બોર્ડ ખોલીને મેળ દીધું છે. પહેલી વખત નહીં ખોલ્યું. આવી સ્વિચો મેં ઘરમાં ઘણી બધી બદલી. તૂટી જાય ને મોટું કામ તો આપણે જાતે કરી દઈએ ગાઈસ. આવી સ્વિચ તૂટી જઈ હતી, જો વાઈટ દેખાય ને એવી તૂટી ગઈ હતી. બદલી ઊંધી લગાવી દીધી, સીધી કરી પછી. જો ગાઈસ વાયરિંગ તો કરી નાખ્યું છે રહ્યું. અને પહેલાં ચાલુ નથી થતી, હવે ચાલુ થઈ ગઈ. જો કમ્પ્લીટ થઈ ગયું. ચાલો તાણ ભરાઈ ગઈ હવે બધું ડૂચો વાળી અંદર. તો ગાઈસ ચાલુ થઈ ગઈ લાઈટો બધી કમ્પ્લીટ. પંખા બંખા શું કે મમ્મી? એ તો મેન સ્વિચ બંધ કરી દી ને એટલે આ રીતે તો ટ્યુબલાઇટ જ બદલવી પડશે. ટ્યુબલાઇટ જ એવી થઈ ગઈ, ખરાબ થઈ ગઈ. ટ્યુબલાઇટ આપણે નવી પડી જે વચ્ચે નવી તો એ પડી હતી પેલા નેની મોટી હતી, નેની હતી. પેલા કે જોયું
ચાલશે તો આટલું ફિટ કરી દો પછી જોઈએ તો કઈ ફેમ ફિટ કરી દઈએ હવે મસ્ત કમ્પ્લીટ આ તો કોઈ કંપની નહીં આવે લે ફેંકી દે ના ચાલુ બંધ થાય સ્પ્રિંગ જ તૂટી જાય છે એની આવી નું આપણે પેલા ઘરે 5 વર્ષ 25 વર્ષ સુધી કોઈ ના થાય એવી સ્વિચો છે નહીં ભાઈ 10 વર્ષ સુધી કોઈ ના થઈ ગઈ હતી ગાડી સાફ કરીશ વિરમગામ ગાડી ભમણ થઈ જતી હોય ને મસ્ત સાફ કરવી પડશે શાક મમ્મી કારેલો કારેલા ને ખીચડી વઘારેલી ઓ વઘારની મસ્ત સાદી બનાવીને કરવા હવે સાદી બનાવીને વઘારે એટલે કારેલો બનાવ તો મારે ચાલો તો ચલો ગાઈસ હું તો બેહું ઘડી વિડીયો થોડું કામ છે તે વિડીયોનું પૂરું કરીએ પછી જઈએ બજારમાં અમે સોન સવી તો થઈશ તો ગાઈસ કેન્જલનો વિડીયો બોલાવ્યો છે અને મમ્મીને વાત કરવી હતી ત્યાં આપું મમ્મી લે શું કરો ફોન બંધ કરતો રહી ફોન બંધ તો કરતી રહી શું કરે બધા બધા એવું કરો તો વાત કરી રહી છે કિંજલ જોડે ઘણા દાડે ફોન આવ્યો ખાલી ખાલી કે જ્યાં કેમણી વર્તું જોવા ગયા તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો ને તો દુકાન બુકાન બધાઈ દીધી છે પપ્પા બેઠા છે બહાર હવે કેળા લાયા ને આપણો તો ગાઈસ બધું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ થાય વખાઈ જાય એટલે રેડી આવ્યો તો અભી ચલો એક્ટિવા લેતા આવીએ લેતા તો નહીં હા તો ભાઈ અમે તો ઘરે આવી ગયા ને હવે તો જમવાનું બધું લાવી દીધું બધા ખાવા આવશે તો કઈ પપ્પા તો જમવા બેસી ગયા આજે તો બનાવી શાક કારેલો રોટલી કંકોળો તો કારેલો એટલે થાળી લૂસીને મને આપે થાળી લૂસીને ભાઈ જોઉં હું લેવું હું ના લેવું વઘારેલી ખીચડી દેખાઈ રહી છે ઓલી બાજુ તો કઈ છે તો જમવાનું કાઢી દીધું બધું મમ્મી દાદી પપ્પા ને બધા જમવા બેસી જશે ચલો ખાઈએ તો દાળ બપોરની મસ્ત મજાની બની હતી હવે ખાઈએ તો કઈ હું તો જમીન ઉપર આવી ગયો નીચે તો મમ્મીને બધા બેઠા છે તો ચલો કઈ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈઝ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં મમ્મી આવી ગઈ છે સવાર સવારમાં થોડા જોવા માટે ગુડ મોર્નિંગ તો ગાઈઝ મમ્મી કપડાં ધોઈ રહી છે ચલો ચા પાણી દીધી બધી ખાઈએ હા થોડું પગમાં સારથી રહી ગાઈઝ રીતે ચા ગરમ કરવા મૂકી ગરમ થઈ જશે તો ગાઈઝ હું તો નીચે આવી ગયો ઉપર થઈ ને મમ્મી હવે જમવાનું બનાવવાનું ચાલુ કરે છે હવે રીંગણી બનશે ચેવી ને તો કાપી સંભાર બનાવવાની જવું હવે તો તડકો આવ્યો ભેજું તો ગાઈસ હું તો ઘરે આવી ગયો પપ્પાને ટિફિન લેવા માટે તો બધું જમવાનું લઈ દીધું છે મારા માટે મમ્મીએ ભાજી બનાવી છે બટાકાની હેડો ખાવા હેડો એ તો ખાવાનું બનાવ્યું છે રીંગણા ને એવું બધું મિક્સ બનાવીશું મમ્મી ટિફિન ભર્યું ભરદે ભાઈ હા તો ગાઈસ મમ્મી તો જમવાનું તો વાસણ ધોઈ રહી છે અને હવે ટિફિન ભરે એટલે ખાઈએ ચાલો ગાઈસ હું તો ટિફિન લઈને જઉં છું આવું તો ગાઈસ હું તો ઘરે આવી ગયો
નોકરીથી આ તો 6 વાગી ગયા. આય શું કરી મમ્મી? કશે ને શાક સમારીને બેઠી શાક સમારીને બેઠી. બનાવીએ તો ગાઈસ મમ્મીએ તો જમવાનું બનાવવાનું ચાલુ કરીશ. શું બને સાજે? કોબી બનાવી દીધી. કોબીનું શાક બની રહ્યું છે. હા ખીચડી બનાવી કાલ ના કાલ તો ખાધી હતી. બનાવ ના હા કાલ તો ખાધી હતી કહું. બરાબર સાદી દહીં તો ખાતા હતા ગાડી હોય લાવી દઉં મમ્મી? ત્યાં પડી રહી ઘાસમાં. તો ભાઈ ચલો ગાડી હોય લઈ જઈએ. સોમવારની ત્યાં પડી સોમવાર મંગળવાર બુધવાર સોમવારની ત્યાં પડી ગઈ ગાડી તો અહીંયા લાવી દીધી ને સાફ સફાઈ કરી દઈએ. અંદર તો માટી થયું છે બધું. ક્લિયર કરી દઈએ આખી ગાડી મસ્ત. તો ગાઈસ ગાડી તો અહીંયા મૂકી દીધી છે. સાફ અંદરથી કરીએ, બહારથી કાલે કરીશું. કારણ કે એક જ ટાઈમમાં 2 બાજુ પહોંચી વળાયું નહીં. અંદર ગાડી બહુ ખરાબ હતી એટલે મસ્ત ઘસીને સાફ કરી આખી અંદરથી ક્લીન કરી નાખી. તો કાલે બહારથી મશીન મારીને ક્લીન કરી દઈશું એટલે રેડી થઈ જાય. ચાલો હવે જવું છે મારા બજાર. પણ દુકાને પણ વધારીને પપ્પાને લઈને એક ઘરે. ચાલો કઈ મળીએ તાણ બજારમાં જઈને. તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો ને દુકાન વધારી દીધી. જો બધું કમ્પ્લીટ કરી દીધું. તો વાસણ ધોઈ રહ્યા સર રેડી થાય એટલે નીકળીએ. પપ્પા જશે શાકભાજી લેવા પેલી બાજુ ચોક. તો ગાઈસ પપ્પા તો શાકભાજી લઈને આવ્યા. તો થેલો ભરીને લઈને આવ્યા. તો ચલો હવે નીકળીએ ઘરે જવા. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા ને એમની તો શાકભાજી કાઢી રહી છે બધું. શાકભાજી ઉભરે ફૂલતા 400 તો આલ્યા અને બીજા લસણ તો બહાર પડી ગયું. 175 બાકી છે. એ તો હજી પડી બજારમાં. બજારનો પડે લણનો ભાવ કિલો 150 રૂપિયા. હાલ ખાવા હાલ તો કઈ જઈને તો બધું જમવાનું લઈ લીધું છે. દાદી આવી છે ખાવા હાડો બધા એક એક આવા આપણો ઉપવાસ હતી પહેલા બી ગયા. તો કઈ આ તો કોબીનું શાક બનાવે છે, આલુ પરોઠા બનાવ્યા છે અને ખીચડી ને એવું બધું છે. તો ખાવા બી તો નહીં તો બે મમ્મી વાઈ રહી છે. ચાલો ખાવા પપ્પા ચાલજો દાદી મરચું નાખજે મમ્મી. આ તો ખાવું તેલ લેવા જેવું જે થવું હોય થવું. શરીર બગડો તારું ખાવાનું તો અડતું જ નહીં મોટામાં હમણાંથી. પપ્પા બે ગયા જમવા માટે. તકલીફ તો રહેવાની. હા ખાઓ. તો ગાઈસ હું તો ઉપર રૂમમાં આવી ગયો. નીચે તો બધા મમ્મીને તો બધા ઊંઘ્યો. તો ચાલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.